નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 29 જુલાઈ 2026 ને વાર થયો છે બુધવાર। ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાતમાં તમે જાણો છો કે વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ ફરીથી તૈયાર થઈ જજો, કારણ કે મિત્રો ગુજરાતમાં 48 કલાકમાં આવી રહ્યો છે વરસાદનો ચોથો સૌથી ખતરનાક અને ભયંકર રાઉન્ડ। અને એના ખાસ કરીને શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે। બંગાળની ખાડીમાં રહેલી એલપીએસ સિસ્ટમ એટલે કે લો પ્રેશર સિસ્ટમ આજે બંગાળની ખાડીમાંથી નીકળી ગઈ છે અને અત્યારે આ સિસ્ટમ ઓડિશા ભુવનેશ્વર લાગુના વિસ્તારોમાં તાંડવ મચાવી રહી છે અને ગણતરીની કલાકોમાં આ જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત રાજ્ય ઉપર 30 તારીખની રાત્રે ત્રાટકે ચૂકવાની છે। એટલે આજથી તૈયાર થઈ જજો। આવતીકાલથી રાત્રિ સમયગાળા દરમિયાન ધમધોકાર આ સિસ્ટમનું તાંડવ જોવા મળવાનું છે અને આજના આ નાનકડા વિડીયોની અંદર તે સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે, જેની અંદર આપણે બધી જ માહિતી ક્રમશઃ જાણીશું। એક પછી એક બધી જ માહિતી મારે તમને સમજાવવી છે, કારણ કે મિત્રો તમારે હવામાન સમાચાર માટે અન્ય બીજી જગ્યાએ ભટકવું ના પડે એના માટે તમને બધી માહિતી આ વિડીયોની અંદર આપી દેવાનો છું। અને સૌથી પહેલાં મિત્રો આપણે મુદ્દાઓ વિશે વાત કરી લઈએ, જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, કયા કયા મેઇન પોઈન્ટ્સ રહેવાના છે। મિત્રો સૌથી પહેલાં તો હું તમને હાલનું જે વાતાવરણ છે સિસ્ટમને લઈને તે સમજાવીશ, જેનાથી તમને ખ્યાલ આવી જશે અત્યારે વાતાવરણ ગુજરાતની અંદર કેવું જોવા મળી રહ્યું છે, તો આખી સિસ્ટમ આની અંદર તમને સમજાવી દઈશ। અને બીજા નંબરે મિત્રો હું તમને જણાવવાનો છું એકોએક ગામના નામ સાથે વરસાદ જોવા મળશે કે નહીં, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર કોઈ પણ પ્રકારનો વરસાદ પડશે કે નહીં। અને ત્રીજા નંબરે મિત્રો કેટલાક મારી પાસે નકશાઓ અને વેધર મોડલો આવ્યા છે, તો એ પણ સમજાવીશ, જેનાથી તમને વધારે ખ્યાલ આવશે કે કઈ તારીખે કયા જિલ્લામાં કેટલો વરસાદ રહેવાનો છે, કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહેવાનો છે। અને ચોથા નંબરે મિત્રો ચોથો રાઉન્ડ, નવો રાઉન્ડ જે 30 થી 5 તારીખ દરમિયાન રહેવાનો છે તેના વિશે અંબાલાલ પટેલે જે આગાહી આપી છે, તો તે અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે બધી માહિતી વિસ્તારથી સમજાવવાનો છું। તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। આ વિડીયોને તમે અંત સુધી જોઈ લો છો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા વિડીયો જોવાની જરૂર પડશે નહીં। અને મિત્રો આ આપણી સરસ મજાની ગુજરાતી ચેનલ છે વરસાદ વાણી, અત્યારે જ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર વિડીયો જે છે તે વરસાદની અપડેટ સ્વરૂપે મળતા રહેશે। અને મિત્રો બીજા નંબરે એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ ચેનલના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ અને વેધર મોડલો અનુસાર છે, સોશિયલ મીડિયા અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો મારે તમને સેટેલાઇટ ઇમેજ બતાવવી છે, જેનાથી તમને ખ્યાલ આવશે અત્યારે ગુજરાત પર કેટલી સિસ્ટમો છે। જોઈ લો મિત્રો, અત્યારે ગુજરાત પર કોઈ સિસ્ટમ દેખાઈ રહી નથી, માત્ર નાનકડી જે સિસ્ટમ છે આ સિસ્ટમ મિત્રો અત્યારે સિસ્ટમે જે વિદાય લીધી, જે પાકિસ્તાન તરફ સિસ્ટમ ગઈ, જે 22 થી 28 તારીખ સુધી જે સિસ્ટમ ચાલી તેના મિત્રો થોડા ઘણા અંશો હજુ પણ ગુજરાત પર છે, બાકી કોઈ નવી સિસ્ટમ જે છે તે અત્યારે ગુજરાત પર નથી। પરંતુ જોઈ લો મિત્રો, બંગાળની ખાડીની જે સિસ્ટમ ગઈકાલે બંગાળની ખાડીમાં હતી એ મિત્રો અત્યારે આગળ વધી ચૂકી છે। જોઈ લો મિત્રો, મધ્ય ભારતની અંદર આવી ગઈ છે। અહીં મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર આસપાસના વિસ્તારોની અંદર અત્યારે મેઘ તાંડવ શરૂ થઈ ચૂક્યું છે અને અત્યારે એક્ઝેક્ટ મધ્ય ભારતમાં આવી ગઈ છે। આ સિસ્ટમ ધીમે ધીમે કરીને મિત્રો હવે ગુજરાત પર પણ આવવાની છે, તે મિત્રો તમને અત્યારે હું આખી સિસ્ટમ વિસ્તારથી સમજાવી દઉં, જેનાથી તમને 2-3 દિવસનું હવામાન જે છે તે કેવું રહેવાનું છે તે તમને સમજાઈ જાય આ એક વિડીયોની અંદર। જોઈ લો મિત્રો, અત્યારે હું તમને જણાવું છું આ જે અત્યારે જોવા મળી રહ્યું છે, ખાસ કરીને રેડ સર્કલની અંદર આપણું ગુજરાત રહેલું છે, તમને અત્યારે બધું વિસ્તારથી સમજાવી દઉં તો તમને ખ્યાલ આવી જાય। અને મિત્રો આ જે છે તે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે હું તમને બતાવું છું, આ કાળા કલરની આખી જે રહેલી છે આ આખી મિત્રો બંગાળની ખતરનાક સિસ્ટમ છે, જેના કારણે મિત્રો આસામ લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો પૂર જેવી સ્થિતિઓ જોવા મળી રહી છે અને આ જ સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકી ચૂકવાની છે। તો મિત્રો તમને લખીને સમજાવી દઉં, જોઈ લો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે અને આ રેડ કલરમાં જે રહેલું છે લાલ કલરનું એ આપણું ગુજરાત છે। આ એક એલપીએસ સિસ્ટમ છે મિત્રો, એલપીએસ સિસ્ટમ એટલે લો પ્રેશર સિસ્ટમ।
અને આ સિસ્ટમ 29 તારીખે તમે જોવો છો, આજે 29 તારીખે મધ્ય ગુજરાતની અંદર આવી ગઈ છે. અને મિત્રો જેવી 30 તારીખ થશે એટલે કે આવતીકાલે આ સિસ્ટમ થોડીક અહીં મધ્ય પ્રદેશની આસપાસ અને થોડીક દક્ષિણ ગુજરાત અને આ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આવી જશે, જેના કારણે મેં તમને કહ્યું એ રીતે આવતીકાલે રાત્રિથી આ સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી કરી લેશે આ રીતે. અને મિત્રો આ સિસ્ટમના વરસાદો જે છે તે આવતીકાલથી મેં તમને કહ્યું એ રીતે રાત્રિ દરમિયાન શરૂ થઈ જશે. અને ત્યાર પછી મિત્રો જેમ જેમ 31 તારીખ આવશે, એ 1 તારીખ આવશે, એ રીતે આખી સિસ્ટમ જે છે તે ગુજરાતની અંદર ફેલાશે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જે છે તે શરૂ થશે. તો આ રીતે મિત્રો આખી સિસ્ટમ છે. આ સિસ્ટમ મેં તમને કહ્યું એ રીતે 30 તારીખે મોડી રાત્રે પહોંચશે અને 30 થી 5 સુધી આ સિસ્ટમ ધોમધોકાર વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર. તો આ રીતની આખી સિસ્ટમ છે. મેં તમને સરળ ભાષામાં આખી સિસ્ટમ સમજાવી છે. મિત્રો આશા રાખું છું તમને આખી સિસ્ટમ સમજાઈ ગઈ હશે. હવે મિત્રો બીજા નંબરે મારે તમને બતાવવાનું છે, જોઈ લો મિત્રો કેટલાક ફોટાઓ વેધર મોડેલો. આ વેધર મોડેલ મિત્રો ખાસ કરીને કોણે જાહેર કર્યું છે એ જાણવું તમારા માટે જરૂરી, જેનાથી તમને વિશ્વાસ બેસે. તો મિત્રો આ IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન ખાતું જે છે તેને ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કર્યું છે, જેમાં મિત્રો જોઈ લો મેં તમને કહ્યું એ રીતે સિસ્ટમ પ્રમાણે મેં તમને જે પ્રમાણે જણાવી એ રીતનું જ આમાં પણ જોવા મળી રહ્યું છે. આ મિત્રો રેડ કલરના સર્કલમાં આપણું ગુજરાત રહેલું છે, જેનાથી તમને ખ્યાલ આવી જાય. જોઈ લો મિત્રો, આ હું તમને બતાવી રહ્યો છું રેડ કલરના સર્કલમાં એ આખું આપણું ગુજરાત રહેલું છે. અને ગુજરાતની આસપાસ તમે જોશો તો કાળા ડિબાંગ મિત્રો જે વાદળો છે તે વાદળો જોવા મળી રહ્યા છે. અને આ મિત્રો આખા અહીં જે ગોટા દેખાઈ રહ્યા છે બ્લેક કલરમાં હું તમને દેખાવું, આ મિત્રો આખી બંગાળની ખાડીની સિસ્ટમ છે. અને આ વાદળો તમે જોઈ શકો છો. આવા જ વાદળો મિત્રો મેં તમને કહ્યું એ રીતે આજે કાલે 28 તારીખે આ સિસ્ટમ અહીં બંગાળની ખાડીમાં હતી, 29 તારીખે અહીં મધ્ય ગુજરાત ભારતમાં આવી છે. અને મિત્રો 30 તારીખે મેં તમને કહ્યું એ રીતે ગુજરાતની અંદર ત્રાટકી જશે 30 તારીખની મોડી રાત્રે. અને આ જ વાદળો છે, આ જ વાદળો મિત્રો ગુજરાતની અંદર આવી જશે. અને મિત્રો ખાસ કરીને કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ જોવા મળશે. હવે આ સિસ્ટમને લઈને અંબાલાલ પટેલે શું કહ્યું છે? તો અંબાલાલ પટેલે 30 તારીખથી લઈને 3 તારીખ સુધી ભારે આગાહી કરી છે અને એવું કહ્યું છે કે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ જોવા મળશે. અને મિત્રો સાથે તેણે એવું પણ કહ્યું છે કે અમુક ભાગોની અંદર પૂર જેવી પણ સ્થિતિ જોવા મળી શકે, તો નવાઈની વાત નથી. આ પ્રમાણે મિત્રો આખી સિસ્ટમ છે. વેધર મોડલ પણ તમને સમજાવી દીધું. આ આખી મેં સેટેલાઇટ પિક્ચર સમજાવી. હવે જોઈ લો મિત્રો, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આખા ગુજરાત માટે. એટલે કે મિત્રો આખા ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. જોઈ લો મિત્રો, અહીં ઝાપટાની આગાહી ના હોત તો અહીં ગ્રીન કલર હોત, પરંતુ યલો એલર્ટ છે તો આખા ગુજરાતની અંદર ઝાપટાની છૂટાછવાયા વરસાદની જે છે તે આગાહી છે. તો આ પ્રમાણે એલર્ટ છે મિત્રો. અને ગઈકાલે કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો તેનું આખું આંકડાનું લિસ્ટ આવ્યું છે. જોઈ લો મિત્રો, અત્યારે વરસાદ બંધ પડ્યો છે એવું નથી, સિસ્ટમ નથી તો વરસાદ તો ચાલુ છે મિત્રો. છૂટાછવાયા ઝાપટા જોવા મળી રહ્યા છે અને તેના આંકડાઓ પણ સામે આવ્યા છે. તો જાણીએ મિત્રો એક આંકડાઓ જોઈ લે. છોટાઉદેપુરના જેતપર પાવીમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. દાહોદના લીમખેડાની અંદર 2 ઇંચ છે. મહીસાગરના સંતરામપુરમાં પણ મિત્રો 2 ઇંચ વરસાદ છે. અમદાવાદના ધંધુકામાં પણ મિત્રો 1.77 ઇંચ છે. ત્યાર પછી ખેડાની અંદર પણ મિત્રો 1.73 ઇંચ, દાહોદની અંદર 1.73 ઇંચ, ખેડા મહેમદાબાદની અંદર મિત્રો 1.65 ઇંચ છે. બનાસકાંઠાના અમીરગઢમાં 1.69 ઇંચ, અમદાવાદના દસકોઈમાં મિત્રો 1.5 ઇંચ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પણ 1.5 ઇંચ છે. ત્યાર પછી મિત્રો નીચેના તમામ વિસ્તારો જેની અંદર જોઈએ તો ખાસ કરીને પંચમહાલનું કલોલ છે, અમદાવાદનું ધોલેરા છે, વલસાડનું નાના પુંઢા છે, સુરેન્દ્રપુરનું ચુડા છે. આ બાજુ મિત્રો ખાસ કરીને આણંદનું ખંભાત છે, છોટાઉદેપુર, આણંદ, વલસાડ, નવસારી, અરવલ્લી અને ડાંગ અને ખેડા લાગુના વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર મતલબ છૂટાછવાયા 1 ઇંચથી લઈને 1.5 ઇંચના વરસાદો ગઈકાલે જોવા મળ્યા છે. તો આ પ્રમાણે આખું લિસ્ટ પણ સમજાવ્યું. હવે મિત્રો એક ગામના નામ સાથે મારે તમને માહિતી આપવી છે કે કયા વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી છે આજે રાત્રિ દરમિયાન. જોઈ લો મિત્રો, આજે રાત્રિ દરમિયાન જે વિસ્તારોમાં આગાહી છે તે તમને જણાવું. આજે રાત્રે ખાસ કરીને 8 વાગ્યાથી લઈને આવતીકાલે સવારે 8 વાગ્યા સુધી કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે, ઝાપટાઓ જોવા મળશે તે તમને જણાવવાનો છું. તો મિત્રો રાત્રિ દરમિયાન કોઈ ખાસ વરસાદની આગાહી દેખાઈ રહી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે, જેની અંદર મિત્રો સુરત, વાપી, આ બાજુ વલસાડ, ત્યાર પછી મિત્રો ખાસ કરીને આ બાજુ જે વિસ્તારો છે જેની અંદર તમે જોશો
તો નાસિક લાગુના વિસ્તારો છે, બધા વિસ્તારો છે, સુરત આસપાસના તમામ વિસ્તારો, બારડોલી લાગુના વિસ્તારો છે, આહવા ડાંગ લાગુના વિસ્તારો છે, વ્યારા, ડુમસ, આ બાજુ મિત્રો ખાસ કરીને જોશો તો નવસારી અને ઉપર અંકલેશ્વર, આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટાઓ સ્વરૂપે વરસાદ જોવા મળશે. બાકી કોઈ ખાસ પ્રકારની વરસાદની આગાહી નથી. ગુજરાતમાં પણ મિત્રો સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ ઝાપટાઓ જોવા મળશે. વાદળોના કારણે મિત્રો તમને હું જણાવું તો જોઈ લો મિત્રો, વાદળો હજુ પણ ગુજરાતની અંદર રહેલા છે, જેની અંદર તમે જોશો તો રાત્રિ દરમિયાન વાદળો જે છે તે વધારે દેખાઈ રહ્યા છે, ખાસ કરીને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, જેની અંદર સૌરાષ્ટ્રમાં મિત્રો ખાસ કરીને આ બાજુ ભાવનગર જિલ્લો, ત્યાર પછી અહીં અમરેલી જિલ્લો વિલો, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને રાજકોટ, આ વિસ્તારોની અંદર મિત્રો છૂટા છવાયા ઝાપટા સ્વરૂપેના રેડા જોવા મળી શકે, કારણ કે મિત્રો વાદળો હજી પણ ગુજરાતની અંદર રહેલા છે, તો આના કારણે છૂટા છવાયા ઝાપટાઓ જોવા મળી શકે. કચ્છની અંદર પણ જોશો તો મિત્રો ઘણા વિસ્તારો છે જેની અંદર ઝાપટાઓ છૂટા છવાયા જોવા મળશે, જેની અંદર આ બાજુ નલિયાથી લઈને ડાયા પરથી લઈને ખાસ કરીને ભુજ, આ બાજુ મિત્રો ખાસ કરીને માલિયા, ત્યાર પછી મિત્રો મુદ્રા લાગુના વિસ્તારો, ગાંધીધામ, ભચાઉ, રાપર, અડેસર, બધા વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા ઝાપટાની આગાહી રહેલી છે. હવે ઉત્તર ગુજરાતની અંદર જોશો તો મિત્રો મહેસાણા ઉપરના તમામ વિસ્તારોની અંદર કોઈ ખાસ વાદળો દેખાઈ રહ્યા નથી, પરંતુ મિત્રો આ બાજુ વાવ થરાદ લાગુના વિસ્તારો છે એની અંદર વાદળો દેખાઈ રહ્યા છે, તો આ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે, જેની અંદર ખાસ કરીને જોઈ લો આ બાજુ મહેસાણા, કડી, દસાડા, મણિયારી, સામી, પાટણ, ઊંઝા અને રાધનપુર લાગુના વિસ્તારો છે. ઉપર મિત્રો ખાસ કરીને સુખપર, ઊંઝા લાગુના વિસ્તારો છે, પાલનપુર લાગુના વિસ્તારો છે અને વાવ થરાદ લાગુના વિસ્તારોની અંદર, બધા વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા રેડાઓ જોવા મળશે. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં જોઈએ, મધ્ય ગુજરાતમાં પણ મિત્રો કોઈ ખાસ પ્રકારના વાદળો નથી, પરંતુ અમદાવાદ આસપાસના વિસ્તારોની અંદર જોવા મળી શકે, જેની અંદર અમદાવાદથી લઈને આણંદ, નડિયાદ, ગોધરા, દાહોદ, લુણાવાડા, બાયડ, ગાંધીનગર, વિરમગામ, કપડવંજ, બધા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાની આગાહી છે. કોઈ ખાસ વરસાદ જોવા મળવાનો નથી. અને મિત્રો આ બાજુ વડોદરા આસપાસના વિસ્તારોની અંદર પણ જોશો તો આ વાદળો જોવા મળી રહ્યા છે, જેના કારણે છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે, જેમાં વડોદરા, કરજણ, જંબુસર, ભરૂચ, આ બાજુ રાજપીપળા, ડેડિયાપાડા, બોડેલી, આ તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા છે. એટલે કે મિત્રો અત્યારે વાદળોના કારણે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે, એ પ્રમાણે મેં તમને આગાહી આપી છે. કોઈ સાચી આગાહી એટલે કે મિત્રો કોઈ ખાસ આગાહી અમે આપી ના શકીએ કે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. અત્યારે મેં તમને વાદળોના કારણે ઝાપટાની આગાહી કરી છે. બાકી વરસાદ તો મિત્રો અત્યારે કોઈ મોટી સિસ્ટમ નથી, તો ગુજરાતની અંદર રહેવાનો નથી, ઝાપટાઓ જોવા મળવાના છે. બાકી 30 તારીખે તમે જેવું જોશો તો 30 તારીખે રાત્રિ દરમિયાન વરસાદની શરૂઆત જે છે તે ગુજરાતની અંદર થઈ જશે, કારણ કે મિત્રો બંગાળની ખાડીની મહાકાય સિસ્ટમ ગુજરાતની અંદર એન્ટ્રી લેશે અને જેના કારણે ધમધોકાર વરસાદ શરૂ થઈ જશે. 31 તારીખે તમે જેવું જોશો તેવું મિત્રો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કડાકા ભડાકા સાથેની વરસાદની એન્ટ્રી થશે. 1 તારીખે મિત્રો જોશો તો આ સિસ્ટમ થોડી ઘણી પથરાશે અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર જશે. એટલે જ અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે આ રાઉન્ડ જે છે તે સાર્વત્રિક રાઉન્ડ લેવાનો છે, તો મિત્રો તેની આગાહી પણ સાચી પડતી જોવા મળી રહી છે. 2 તારીખે જોશો તો મિત્રો આ સિસ્ટમ જે છે તે એ જ રીતે જોવા મળી રહી છે આખા ગુજરાતની અંદર સાર્વત્રિક. તો આ પ્રમાણે મિત્રો આખી આગાહી આવી રહી છે, આ પ્રમાણે મેં તમને આગાહી આપી. બાકી મિત્રો કોઈ પણ હવામાનમાં પલટો આવશે, બદલાવ આવશે તો તમને વિડીયો બનાવીને જણાવી દઈશ. એના માટે મિત્રો તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખવી પડશે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો આ ચેનલના માધ્યમથી જેવો હું કંઈ પણ પોસ્ટ કરીશ તો તમને તરત મળી જશે અને તમે અપડેટ મળી જશે. તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.